નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 2 માપન અને એકમ પદ્ધતિ. એના છેલ્લા લેક્ચરમાં આપણે માપનમાં રહેલી ચોકસાઈ, બરાબર, સચોટતા અને ત્રુટિની વાત કરી હતી. હવે આગળ આપણે જોઈએ ત્રુટિ કેટલા પ્રકારની હોય અને કેવી રીતે આવે. બરાબર, ત્રુટિ બે પ્રકારની છે, હોઈ શકે, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. એમાં જોઈએ વ્યવસ્થિત ત્રુટિ એટલે શું. બરાબર, તો આપેલ પ્રયોગમાં કોઈ એક જ રાશિના સંખ્યાબંધ અવલોકનો લઈએ તો બધા અવલોકનો સાચા અવલોકનો કરતા કેવા હશે? જુદા હોય. તો આવી ત્રુટિને કેવી કહેવાય? વ્યવસ્થિત ત્રુટિ કહેવાય. કોઈ એક, દાખલા તરીકે આની લંબાઈ માપવાની કીધી આપણને, બરાબર, ડસ્ટરની લંબાઈ કેટલી છે એવું એના માપનનો પ્રયોગ કરવાનું કીધું, તો તમે એક અવલોકન દ્વારા તો ચોક્કસથી કહી ન શકો કે આની લંબાઈ આટલી છે એક્ઝેક્ટલી. એટલે તમારે ઘણા બધા અવલોકનો લેવા પડે. હવે જો ઘણા બધા અવલોકનો લ્યો, બરાબર, તો એ બધા અવલોકનો સાચા અવલોકનો કરતા કેવા હશે? જુદા હશે. તો આ પ્રકારની ત્રુટિને આપણે કેવી કહીશું? વ્યવસ્થિત ત્રુટિ. બરાબર, આ ત્રુટિ એક જ પ્રકારની હોય, કાં તો ધન હોય અથવા તો ઋણ હોય. બરાબર, ત્રુટિ ધન અથવા તો ઋણ કોઈ પણ હોઈ શકે. કેમ? ત્રુટિ મળે કેવી રીતે? તો છેલ્લે મેં કીધું હતું કે ભાઈ ત્રુટિ એટલે સાચા અવલોકનમાંથી માપેલ અવલોકન બાદ કરવું. બરાબર, સાચા મૂલ્યમાંથી અવલોકન બાદ કરવું. બરાબર, આને ત્રુટિ કહેવાય. માની લો કે સાચું મૂલ્ય 5 છે અને અવલોકન આવ્યું 5.1, તો આ કેવી એવી? -0.1 આવે. બરાબર, અથવા તો આ 4.9 આવ્યું તો કેવું આવે? +0.1. બરાબર, એટલે એ ધન પણ હોય ને ઋણ પણ હોય, પણ બે એક સાથે ન હોય. બરાબર, વ્યવસ્થિત ત્રુટિમાં એક વાત છે કે ભાઈ કાં તો બધા અવલોકનોમાં ધન ત્રુટિ મળે કાં તો ઋણ ત્રુટિ મળે, જો એ ત્રુટિ વ્યવસ્થિત ત્રુટિ હોય તો. હવે વ્યવસ્થિત ત્રુટિ કયા કયા ઉદ્ગમોને કારણે આવે, કેવા કેવા કારણોને કારણે આ વ્યવસ્થિત ત્રુટિ આવી શકે? તો એમાંનું પહેલું છે સાધનની ત્રુટિ. બરાબર, આ પ્રકારની ત્રુટિ સાધનમાં રહેલા કોઈ ખામીવાળી રચના કે પછી ખામીયુક્ત કેલિબ્રેશન, બરાબર, અથવા તો સાધનની શૂન્ય ત્રુટિ વગેરેને કારણે ઉદ્ભવે છે. એટલે તમે જે સાધનનો ઉપયોગ કરો છો એની રચના બરોબર નથી, બરાબર, અથવા તો એનું કેલિબ્રેશન એટલે કે અંકન, સ્કેલ ઉપર જે કાપા કરેલા હોય ને, પેલો 0 નો હોય, પછી 0 થી 1 સેન્ટીમીટર જુઓ તો એની વચ્ચે 10 કાપા હોય. હવે એ કાપા વ્યવસ્થિત, એ કાપાનું અંકન વ્યવસ્થિત કરેલું ન હોય, બરાબર, તો આવી ત્રુટિ આવી શકે. અથવા તો શૂન્ય ત્રુટિ. હવે શૂન્ય ત્રુટિ છે એના માટે આપણે વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, બરાબર, એમાં આપણે જ્યારે આપણે પ્રયોગ કરશું એના, ત્યારે એ શૂન્ય ત્રુટિ કેવી રીતે હોય એની વાત કરશું. પણ અત્યારે એટલું યાદ રાખો કે ભાઈ આ જે શૂન્ય ત્રુટિ છે એના માટે આપણે એક ઉદાહરણ જોશું કે ભાઈ વર્નિયર કેલિપર્સના બંને જડબા, એટલે એમાં બે પ્રકારના સ્કેલ હોય, કંઈક આ પ્રકારની રચના થાય. બરાબર, આમાં એક મુખ્ય સ્કેલ હોય અને બીજો એક ફરી શકે એવો, એને તમે સ્લાઇડ કરી શકો મુખ્ય સ્કેલ ઉપર. બરાબર, એ બે જડબા ભેગા કરો તો વર્નિયરનો સ્કેલનો 0 અને મુખ્ય સ્કેલનો 0 બે ભેગા થવા જોઈએ. એટલે માની લો કે આ મુખ્ય સ્કેલ છે અને આ વર્નિયર સ્કેલ છે, તો આ બે 0 ભેગા થવા જોઈએ, એકબીજા ઉપર સંપાત થવા જોઈએ. જો એવું ન થતું હોય તો એનામાં શૂન્ય ત્રુટિ છે એવું કહેવાય. બરાબર, આ પ્રકારની ત્રુટિ કેવી રીતે આવે? સાધનની ત્રુટિ. તો કે ત્રુટિ સાધનમાં રહેલા કોઈ ખામીવાળી રચના, એટલે કે એની રચના બરોબર ન હોય, અથવા તો ખામીયુક્ત કેલિબ્રેશન, એનું અંકન બરાબર ન કરેલું હોય, અથવા તો સાધનની શૂન્ય ત્રુટિ, જેની આપણે અહીં વાત કરી છે. બરાબર, આ બધાય કારણોને લીધે ઉદ્ભવે છે. ઉદાહરણ આપ્યું છે, ધારો કે તમે કોઈ થર્મોમીટરની મદદથી તાપમાન માપો છો, પણ એનું કેલિબ્રેશન એટલે કે અંકન બરાબર નથી કરેલું, તો શું થાય? તો કે એસટીપી એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર હોય તો ઉકળતા પાણીનું તાપમાન આપણને ખબર છે 100 ડિગ્રી સેલ્સિયસ જ હોય, પણ આ થર્મોમીટર 104 ડિગ્રી સેલ્સિયસ બતાવશે. શું કામ? તો કે એનું કેલિબ્રેશન બરાબર કરેલું નથી, એનું અંકન બરાબર કરેલું નથી. બીજું આપ્યું છે કે ભાઈ વર્નિયર કેલિપર્સના બંને જડબા ભેગા હોય ત્યારે વર્નિયર સ્કેલનો 0, એટલે કે આ વર્નિયર સ્કેલનો 0 મુખ્ય સ્કેલના 0 સાથે શું થવું જોઈએ? સંપાત થવું જોઈએ. જો એવું ન થાય, કાં તો ડાબી બાજુ રહે અથવા તો જમણી બાજુ રહે, તો માપનમાં ત્રુટિ ઉદ્ભવે, જે સાધનને કારણે ઉદ્ભવેલી ત્રુટિ છે.
બરાબર. એક બીજું ઉદાહરણ આપ્યું છે કે ભાઈ આપણી જે સામાન્ય મીટર પટ્ટી છે એનો એક છેડો તૂટી ગયો છે. બરાબર. આ સ્કેલ છે અહીંથી ક્રેક થઈ ગઈ છે, ભાંગી ગઈ છે. હવે તમે આની મદદથી માપશો તો સીધી વાત છે કે ભાઈ દરેક વખતે માપનમાં જે અવલોકન છે એ સાચા અવલોકન કરતાં કેવું આવવાનું છે, જુદું જ આવવાનું છે. કારણ કે આમાં કેલિબ્રેશન કરેલું છે, તમે જુઓ તો અહીંયા પહેલાં 0 આવે, પછી 1 આવે. હવે આ ઘસાઈ ગયું હોય તો તમને ખ્યાલ ન આવે કે ભાઈ 0 ક્યાંથી છે, તો આપણે ક્યાંથી લંબાઈના માપનની શરૂઆત કરવાની છે એનો જ અંદાજો ન આવે ને, તો પણ આ પ્રકારની ત્રુટિ આવી શકે. બરાબર. તો આ થઈ એક સાધનની ત્રુટિ. હવે રહી બીજી ભાગ તો કે પ્રયોગ પદ્ધતિમાં રહેલ અપૂર્ણતા. બરાબર. ટેકનિક જે પ્રયોગ કરવા માટેની જે પ્રોપર જે રીત છે એને ફોલો કરવામાં ન આવે તો પણ આ પ્રકારની ત્રુટિ આવે. કેવી રીતે? તો કે દાખલા તરીકે ડોક્ટર છે એ થર્મોમીટરની મદદથી શરીરનું તાપમાન માપે છે. બરાબર. હવે આપણા શરીરનું તાપમાન માપવા માટે થર્મોમીટરનો આપણા શરીર સાથે યોગ્ય સંપર્ક થવો જરૂરી છે. બરાબર. જો સંપર્ક યોગ્ય નહીં હોય તો એ થર્મોમીટર તમને તમારા શરીરનું સાચું તાપમાન આપશે નહીં. બરાબર. તો શરીરનું તાપમાન માપવામાં આવે ત્યારે થર્મોમીટરના શક્યતઃ અપૂર્ણ સંપર્કને કારણે શરીરનું સાચું તાપમાન માપી શકાતું નથી. હવે તમને તેમ કે તમારા શરીર બોડીનું ટેમ્પરેચર માપવું છે, તમે 2 આંગળીથી ખાલી થર્મોમીટર આમ પકડી રાખો તો એ તાપમાન માપીને બતાવશે પણ એ સાચું મૂલ્ય હશે નહીં. એટલે કેટલા ડિગ્રી તાવ આવ્યો છે એના માટે થર્મોમીટર છે, ડૉક્ટર છે આપણા મોંમાં થોડા વાર માટે એમને મૂકી રાખે છે. બરાબર. જેથી કરીને યોગ્ય સંપર્ક થાય અને તમારા બોડીના ટેમ્પરેચર સાથે એ સંતુલનમાં આવે તો સાચું મૂલ્ય મળે. પણ જો એ સંપર્ક બરાબર ન હોય, થોડી વાર આમ મોઢામાં મૂક્યું, તરત લઈ લીધું ને કીધું કે ભાઈ આટલા ડિગ્રી ટેમ્પરેચર છે, તો એ સાચું મૂલ્ય હોઈ શકે નહીં. ત્રીજું છે વ્યક્તિગત ત્રુટિ. આ વ્યક્તિગત ત્રુટિને તો ખરેખર ભૂલ કહેવાય. બરાબર. ભૂલ અને ત્રુટિ બે અલગ વસ્તુ છે. ભૂલ છે એ સાધનની ત્રુટિ છે એ સાધનને કારણે પણ હોઈ શકે અથવા તો ખોટી પ્રયોગ પદ્ધતિને લીધે પણ હોઈ શકે. પણ જ્યારે કોઈ અવલોકન લેનાર વ્યક્તિ ખોટી બેદરકારી રાખે કે ખોટો પૂર્વગ્રહ રાખે ત્યારે જે ત્રુટિ છે એને આપણે ભૂલ કહેવી. જોઈએ વ્યક્તિગત ત્રુટિ શું છે તો કે પ્રયોગ દરમિયાન અવલોકન લેનાર વ્યક્તિની અવલોકન લેવાની ખોટી ખાસિયત કે ભાઈ હું તો આમ જ અવલોકન લઈશ. પૂર્વગ્રહ, બાજુવાળાના એટલું રીડિંગ એવું છે મારે એટલું જ આવવું જોઈએ, મારો ભાઈબંધ છે એ સાચો જ હોય, એને 50 આવ્યું છે મારે 50 જ આવવું જોઈએ. બરાબર. અથવા તો સાધનની અયોગ્ય ગોઠવણી કરતા ન આવડતું હોય સાધનની, છતાં પ્રયોગ કે તો કરવો તો પડે. અથવા તો બેદરકારીથી લીધેલ અવલોકન છૂટવાના હોય. છેલ્લો લેક્ચર હોય પ્રેક્ટિકલનો, જલ્દી પ્રેક્ટિકલ પતાવે અને છોડી દેવાના હોય તો ઉતાવળમાં બેદરકારીથી અવલોકન લે તો આ પ્રકારની ત્રુટિ આવા બધા કારણોને લીધે આવે છે. ઉદાહરણ આપ્યું છે કે ભાઈ મીટર પટ્ટી પર સોયની સ્થિતિનું અવલોકન. આપણે કોઈ વિદ્યુત પ્રવાહ કે ભાઈ પછી વોલ્ટેજ માપતા હોઈએ તો આપણને ખબર છે એનો સ્કેલ કંઈક આવો હોય. બરાબર. અહીંયા 0 છે, અહીંયા 1 છે, એની વચ્ચેના કાપા છે. બરાબર. જો બરાબર વચ્ચેથી જોઉં છું તો એ જે કાંટો છે એ અહીંયા આવે છે, બરાબર વચ્ચેથી જોઉં તો. બરાબર. ખરેખર અવલોકન લેવાનું હોય એક્ઝેક્ટલી સામેથી કે ભાઈ અહીંયા સોય છે તો મારે એક્ઝેક્ટલી સામેથી જ અવલોકન લેવાનું હોય. પણ એને બદલે આપણે શું કરીએ, આપણું માથું છે સાચા સ્થાનને બદલે કાં જમણી બાજુ રાખીએ, કાં આ બાજુ રાખીએ, કાં આ બાજુ રાખીએ, આમ ત્રાસું અવલોકન કરીએ તો શું થાય તો કે દ્રષ્ટિ સ્થાન ભેદ આવે. જે આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી છે. ભાઈ સોય આવી રીતના રાખી હોય, બરાબર, વારાફરતી એક આંખ બંધ કરું તો એની સ્થિતિ બદલાઈ જાય, તો એવું જ કંઈક અહીં કાંટામાં થાય. બરાબર. તો આ બેદરકારી થઈ ને. બરાબર. સાચું ખોટી પદ્ધતિ થઈ, બેદરકારી થઈ. બરાબર. તો દ્રષ્ટિ સ્થાન ભેદને કારણે અવલોકનમાં શું આવશે, ત્રુટિ આવશે. તો આ સોય અને આ જે અંકન છે, કેલિબ્રેશન કરેલું છે, એનું અવલોકન એક્ઝેક્ટલી આમ સામેથી કરવું પડે. આમ ત્રાસું અવલોકન લ્યો તો કાંટો પોતાના સ્થાન ઉપરથી ખસી જાય, આ બાજુથી લઉં તો પણ કાંટો ખસી જાય. એટલે એના માટે પ્રોપર વેથી આપણે શું કરવું પડે, એનું માપન કરવું પડે. તો આ બધી ત્રુટિઓ એવી હતી જે વ્યવસ્થિત ત્રુટિ હતી. બરાબર. હવે જોઈએ અવ્યવસ્થિત ત્રુટિ. ભાઈ ઘણા પરિબળો એવા હોય જે આપણા હાથમાં ન હોય. બરાબર. કુદરતી પરિબળો છે અમુક, બરાબર, એના ઉપર આપણું કંઈ કંટ્રોલ હોય નહીં. તો આવા જે બધા પરિબળો છે એને કારણે જે ત્રુટિ આવશે એને અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય. જો પ્રયોગ કરતી વખતે અવલોકન પર અસર કરતા પરિબળોમાં અચાનક અનિયમિત ફેરફાર થાય,
બરાબર. અમુક ઘટનાઓ એવી છે જેની આગાહી ન કરી શકાય. તો એવા પરિબળોના કારણે અવલોકનમાં કેવી ત્રુટિ આવે છે? અવ્યવસ્થિત ત્રુટિ આવે છે. બરાબર. એટલે જેથી શું થાય તો કે જે કોઈ વ્યક્તિ એક જ ભૌતિક રાશિનું વારંવાર અવલોકન કરે તો દરેક વખતે અવલોકન સરખું મળે નહીં. બરાબર. ઘણી વખત આ ત્રુટિ ધન હોય, ઘણી વખત આ ઋણ હોય. એક જ પ્રયોગ દરમિયાન ત્રુટિ ધન પણ મળે અથવા તો ઋણ પણ મળે. જો વ્યવસ્થિત ત્રુટિમાં એવું ન થાય. એક વખત ધન ત્રુટિ મળી છે, બરાબર, આ કોઈ પણ રીઝનને લીધે, આ 1 2 3 કોઈ પણ કારણને લીધે ત્રુટિ તમને ધન મળી છે, બરાબર, પછી તમે ગમે એટલી વખત પ્રયોગ કરશો તો ત્રુટિ ધન જ રહેવાની છે. બરાબર. આ દાખલા તરીકે જો કેલિબ્રેશનમાં આવડી આ ઝીરોની ખામી છે, શૂન્ય ત્રુટિ છે, ડિવાઇસને તમે ખરાબ કરી નાખ્યું છે બહુ વધારે મેળીને, અને ઝીરો અહીંયા આવી ગયો છે, તો દર વખતે એ જ પ્રમાણે અવલોકન દેવાનું ને. અથવા તો આ બાજુ આવી ગયો છે તો દર વખતે પ્રયોગ દરમિયાન તમારે માટે એટલું તો બાદ કરવાનું થયું ને. દર વખતે એક જ પ્રકારની ત્રુટિ એવી ને. એટલે વ્યવસ્થિત ત્રુટિ છે કાં તો ધન હોય અથવા તો ઋણ હોય, પણ બે એક સાથે ન હોય. જ્યારે અવ્યવસ્થિત ત્રુટિમાં એવું થતું નથી. એક અવલોકનમાં તમને ધન ત્રુટિ મળી હોય તો બીજા અવલોકનમાં તમને કેવી મળશે? ઋણ ત્રુટિ. બરાબર. આની બીજી એક વાત કરીએ. માની લો કે તમે સૂક્ષ્મ દળનું માપન કરો છો, બરાબર. જેવી રીતે સોની છે એ સોનાનું દળ માપતું હોય તો એનું ત્રાજુ છે એ પેટીમાં રાખે, બરાબર. 10 ગ્રામ, 5 ગ્રામ કે ચાલો 1 ગ્રામ, બરાબર, આટલું દળ માપવું છે. હવે એ ત્રાજુ જેનું ભૌતિક તુલા છે ખુલ્લી રાખીને આમ પકડીને રાખ્યું હોય, પંખાની પણ એમાં અસર થાય. પંખાનો પવન આવે, કોઈ બારી ખુલે તો એનો પવન આવે તો એની અસર થાય, બરાબર. તો એ બધા અચાનક અનિયમિત ફેરફારો છે જેની આગાહી ન કરી શકાય. તો એવા માપન માટે એ લોકો શું કરે છે તો કે એને કાચની પેટીમાં રાખે, જેથી કરીને આ જે પવન દ્વારા જે એમાં જે ફેરફાર થાય છે, જે ત્રુટિ ઉદ્ભવે છે એની શક્યતા શું કરી શકાય? ઘટાડી શકાય. બરાબર. તો આપણે અમુક કાળજી રાખીને આ દરેક પ્રકારની ત્રુટિમાં થોડોક ફેરફાર કરી શકીએ, ત્રુટિ ઓછી આવે એવી આપણે પ્રયત્ન કરી શકીએ. બરાબર. જોઈ જવા આખી થિયરી અને 2 વખત હોમવર્કમાં લખવાનું છે.